નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધાર્મિક ડિજિટલ વર્કમાં। ખેડૂત મિત્રો, ફરી મળ્યા છીએ એક નવા વિડીયો સાથે। તો આજે આપણે જોવાના છીએ કે ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષની અંદર એક વખત આ ખેડૂત પોર્ટલ 2.0 ને ખુલ્લું મૂકવામાં આવે છે। તેમજ તેની અંદર ટ્રેક્ટર, ટ્રોલી, પ્લાવ, રોટોવીટર, વાવણીઓ વગેરે પ્રકારના જે સાધનો છે તેની અરજી છે તે આ ખેડૂત પોર્ટલ 2.0 ની અંદર કરવાની રહેશે। તેમજ તેમાં અલગ અલગ સાધન દીઠ તેની અલગ અલગ સબસિડી પણ મળવાપાત્ર છે। તો ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ કે ટ્રેક્ટરની સબસિડી માટેનું જે ફોર્મ છે તે ક્યાં ભરવું, ફોર્મ ભરવામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ કેટલી સહાય મળશે, તેની સંપૂર્ણ માહિતી છે તે તમને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો ચાલો મિત્રો, વિડીયોની અંદર વધારે વાત ન કરતા આપણે ટ્રેક્ટર સહાય વિશેની છે તે માહિતી મેળવીએ। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે આ ખેડૂત પોર્ટલ 2.0 ની અંદર ખેતીવાડી ઘટક ટ્રેક્ટર સહાયની અંદર છે તે ફોર્મ ભરવાનું રહેશે। તેમજ મિત્રો, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે, તો સૌપ્રથમ વાત કરીએ તો કે જે તે ખેડૂત ખાતેદાર હોય તેની જમીનનો ખાતા નંબર એટલે કે 7/12/8, આધાર કાર્ડ, બેંક પાસબુક અને આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ છે તે ચારેય ડોક્યુમેન્ટની છે તે જરૂરિયાત પડશે। તેમજ ખેડૂત મિત્રો, આ ફોર્મ ક્યાં ભરવું તે માટે તમે મૂંઝાઓ છો તો તેની આજે વાત કરીએ તો કે ટ્રેક્ટરનું ફોર્મ ભરવા માટે તમારા ગામની અંદર જે વીસી ઓપરેટર રહેલા છે, જે ગ્રામ પંચાયતની અંદર બેસે છે, તેમની પાસે જઈ તમારે 7/12/8, આધાર કાર્ડ, બેંક પાસબુક અને આધાર સાથે લિંક કરેલ મોબાઈલ, આ ચારેય વસ્તુ લઈ અને વીસી ઓપરેટર પાસે જઈ ટ્રેક્ટર સહાય માટેનું જે ફોર્મ છે તે ત્યાં ભરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ટ્રેક્ટર સહાય માટે કેટલી સબસિડી મળે છે। તો ગુજરાત સરકાર શ્રી દ્વારા જે પણ ખેડૂત ટ્રેક્ટર સહાયની અંદર જે ફોર્મ ભરે છે તેને 20 PTO હોર્સ પાવરથી લઈને 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયા બંનેમાં જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। તો મિત્રો, એની અંદર છે તે ₹1 લાખ ની સહાય મળે છે। તેમજ મિત્રો, આગળ વાત કરીએ કે ટ્રેક્ટરનું ફોર્મ ભરી ગયું તે કેવી રીતે આપણાને ખબર પડે છે। તો જે તમે વીસી ઓપરેટર પાસે જઈ અને જે તમે 4 ડોક્યુમેન્ટ લઈ ગયા છો, ફોર્મ ભરશે, ફોર્મ ભર્યા બાદ તેની એક જે અરજી કર્યાની જે પ્રિન્ટ છે તે પ્રિન્ટ તમને આપશે। તે પ્રિન્ટ છે તે આપણે સાચવી રાખવાની છે। જ્યારે ગ્રામ સેવક દ્વારા જે તાલુકા પંચાયતમાંથી આપણાને એક પૂર્વ મંજૂરીનો હુકમ આપશે, તેમજ આપણા મોબાઈલની અંદર મેસેજ પણ આવશે કે તમારું જે ઘટક એટલે કે જે ટ્રેક્ટર સહાય માટે જે તમે અરજી કરેલી છે તે અરજી તમારી મંજૂર થઈ ગયેલ છે। જેવો મિત્ર પૂર્વ મંજૂરીનો એવો લેટર આવે કે જે તમારે અરજી મંજૂર થઈ ગઈ છે, એટલે કે ત્યારબાદ છે તે આપણે ટ્રેક્ટરની ખરીદી છે તે કરવાની રહેશે। મિત્રો, ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ જે પણ ટ્રેક્ટરની અંદર જોતા ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, 7/12/8 છે, આરસી બુક છે, વીમો છે, આવા અનેક જે ડોક્યુમેન્ટો છે તે આપણે લઈ અને ઓનલાઈન તેને સબમિટ કરવાના રહેશે। તો મિત્રો, આ જે મેં ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જે વાત કરી છે તે માટેનો વિડીયો છે તે આપણે અલગથી બનાવશું। પણ મિત્રો, ખાસ તે ધ્યાન રાખવાનું છે કે જે પૂર્વ મંજૂરીનો
જે હુકમ આપણાને મળે ત્યારબાદ જ આપણે છે તે સાધનની ખરીદી કરવાની રહેશે, એટલે કે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ છે ખરીદી કર્યા બાદ છે તે બધા ડોક્યુમેન્ટો આપણે ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. મિત્રો, જેવું તમે ઓનલાઈન સબમિટ કરી નાખશો ત્યારબાદ છે તે તમારા ખાતાની અંદર છે તે સબસિડી પણ તમને મળી જશે. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો છે તે ખૂબ જ ગમ્યો હશે, અને જો વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ખેડૂત મિત્રો, આવા જ ખેતીવાડી લક્ષી વિડીયોની માહિતી મેળવવા માટે તમે ધાર્મિક ડિજિટલ વર્ક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જ્યાં સુધી આવા જ ખેતીવાડી લક્ષી વિડીયોની અંદર મળીએ નહીં ત્યાં સુધી બાય બાય, જય હિન્દ.